બનાસકાંઠામાં ધાનેરાના ખીમત ગામે પાણીની સમસ્યાના કારણે ગામ લોકો મોટી હાલાકી ભોગવી રહ્યા છે। પાણી ન હોવાના કારણે ગામના લોકોએ હિજરત કરવાની જરૂર પડે છે। ત્યારે ગામ લોકો માંગ કરી રહ્યા છે। આ વિસ્તારમાં આવેલા તળાવોમાં પાણી ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ત્યારે ખેડૂત આગેવાન વીકે કાગ તેમજ દોલાભાઈ ખાગડા દ્વારા મીડિયાના માધ્યમથી પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। पशु राखवामां पाणी वगर पशु पर कोई रहेम नहीं अने मेन पशु पर ज खेडूतनो आधार है। पाणी बराबर पाणी खेडूतने पाणी है नहीं 1000 फूटना बोर करे तो पण पाणी पण नहीं। मैं पण पोते पण गया वर्षनी अंदर 5 बोर कर्या पण एटले पाणी में छोटे पण पाणी पण आव्युं नहीं बराबर। एटले पाणी जो सरकार आपे तो खेडूतने बचवा बारो रहेशे ने कोई बचवा बारो रहेशे नहीं। अहींया परिवारों जे पशुपालन अने खेती साथे संकळायेला छे, परंतु भूगर्भ तळे एकदम खत्म थवाथी ए અહીં આ પરિવારો અહીંયાથી હિજરત કરવા માટે મજબૂર બન્યા છે। અમે સરકારને વારંવાર રજૂઆતો કરી છે કે ધાનેરા માટે સ્પેશિયલ એક નવી કેનાલ આપવામાં આવે તો જ આ જિલ્લો અને આ તાલુકો બચી શકે છે। અને સાથે સાથે તળાવો જે પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે છે તો ત્યાં એક પાઇપલાઇનથી તળાવો ભરી અને ભૂગર્ભ તળને અટકાવવા માટેના પ્રયાસો સરકારે કરવા જોઈએ છે। અને તેમ છતાં જો આવી પરિસ્થિતિમાં સરકાર ક્યાંક નાકામ રહી કે આ સમસ્યાનો હલ સત્વરે ન લાવ્યો તો અહીંની બજારો જે છે અહીંના જે પશુપાલકો છે એ પોતાના બાળકોને શિક્ષણ અધૂરું મૂકી અને ઇજ્જત કરી બહાર મજૂરી માટે અહીંયા જવા માટે મજબૂર બન્યા છે। ખાસા સમયથી આ પરિસ્થિતિ ચાલી રહી છે। આમ તેમ કરી સમજાવતા એ પરિવારો ટકી રહ્યા છે ને કે અમુક ગામોની અંદર તમે મુલાકાત લેશો તો ત્યાં પીવા માટે પાણી ટેન્કરથી લાવવું પડે છે। ખીમત ગામની અંદર 20 વર્ષથી પાણી નથી। ખેતીના પહેલાંના કંઈ પીવાના પાણીની સમસ્યાઓ છે। એની અંદર નેતાઓ આવે વાયદા આપે એની અંદર કાંઈ પણ થયું નથી આજ દાડા સુધી। અને જો હવે અમારો જો પાઇપ લાઈન છે તો તળાવ ભરાય તો સારી વાત છે, ના ભરાય તો અમે આખો ગામ ચૂંટણીની અંદર બહિષ્કાર કરવાના છીએ। સરકાર પાસે રાષ્ટ્રીય કિસાન સંઘના માધ્યમથી વારંવાર માગણી કરેલ છે અને હાલમાં ખીમત અને એના આજુબાજુના વિસ્તારમાં પીવાનું પાણી પણ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે। તો સરકારે તેના નિયમમાં રહીને અને આ વિસ્તારના લોકોના હક અને હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પાણી માટે વ્યવસ્થા કરવા આજે થવું જોઈએ। જો સરકાર તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરે તો આવનારા દિવસોમાં ખીમત અને તેની આજુબાજુના ગામડાઓમાંથી લોકોને હિજરત કરવાનો સમય આવશે। ગામડા ફરી જશે અને આ વિસ્તારને મોટું નુકસાન થશે। આ બધી ઘટનાઓ ઘટે તે પહેલાં સરકાર જાગી અને કંઈક સચોટ આયોજન કરી અને ખીમતમાં મોટા મોટા તળાવ પડ્યા છે એ તળાવો પાણીથી ભરી દે। આજુબાજુના ગામો પણ મોટા મોટા તળાવ પાણીથી ભરે। આજથી 20 વર્ષથી પાણીની સમસ્યા બહુ જ મોટી છે। દિવસે દિવસે ગામના તળ ઊંડા જાય છે છતાં ગામમાં કોઈ પીવાના પાણીના પણ સમસ્યા બહુ જ છે। ખેતી લાયક પણ પાણી નથી તો આખું ગામ એટલો રોષે ભરાઈ ગયું છે કે ગમે તે કરીને અમને રાજ્ય સરકાર પાણી આપે, વત્તા જો પાણી નહીં આપે તો અમે આવતી ચૂંટણીમાં બહિષ્કાર કરીશું અને કોઈ મતદાન કરીશું નહીં। તો અમને સર્વ સરકારને વિનંતી, અમારી નર્મ વિનંતી કે અમારે ખીમત ગામના વત્તા ધાનેરા તાલુકાના આજુબાજુ ગામના ગામ તળ ખેતીલાયક પાણી મળતા નથી તો પાણી પાઇપ દ્વારા પાણી તળાવ ભરવા વત્તા પાણીની સમસ્યા દૂર થાય